અંકલેશ્વર જીએસપીસીને પર્યાવરણ લોક સુનાવણીમાં સભાખંડ ખાલી જોવા મળ્યું હતું. અનસારગ્રસ્ત 70 ગામો અને એનજીઓને ગ્રામજનોને મળી માંડ 30 વ્યક્તિની હાજરી જોવા મળી હતી. ઉપસ્થિત લોકોના કોરમના અભાવે આજથી સુનાવણી મુલતવી કરી ફરીથી યોજવાની માંગ કરી હતી. રાજ્ય સરકારની જીએસપીસી દ્વારા અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામોમાં ઓઇલ સંશોધન અને વિકાસ અર્થની પરિયોજના માટે અંકલેશ્વર શહેરમાં આવેલા મા શારદા ભવન ખાતે લોક સુનાવણી યોજવામાં આવી હતી. જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જીજ્ઞા ઓઝા હાજરીમાં અને નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આ સુનાવણીની આયોજન થયું હતું. તાલુકાના અલગ અલગ ગામમાં કુલ 12 ડ્રિલિંગ વેલ કરવાના હોવાથી અસરગ્રસ્ત ગામોમાંથી મોટી સંખ્યામાં પ્રજા આવશે તેવી અપેક્ષા હતી, પરંતુ ત્યાં ગણ્યા ગાંઠ્યા લોકોની હાજરી જોવા ઉપસ્થિત પ્રજાપ્રતિનિધિઓ દ્વારા આ લોક સુનાવણીને રદ કરી ફરીથી યોજવાની માંગ કરી હતી. જોકે આયોજકો દ્વારા આ માંગને ધ્યાને લઈ સુનાવણી પૂર્ણ કરી હતી. આ લોક સુનાવણીમાં ઉપસ્થિત પ્રકૃતિ સુરક્ષા મંડળનો સલીમ પટેલે જણાવ્યું હતું કે આયોજક દ્વારા ફક્ત લીપાપોથીના આશયથી વ્યવસ્થિત પ્રચાર કર્યા વગર અને અસરગ્રસ્ત લોકોને સાચી માહિતી પહોંચાડ્યા વગર યોજના કર્યું હોવાનું શંકા પાંખી હતી, જેનો અમોએ વિરોધ નોંધાવ્યો હતો. અસરગ્રસ્ત લોકોને રોજગારીની માંગ તેમજ પર્યાવરણ સંતુલનના મુદ્દાઓની માંગ કરાઈ છે. આ અંગે બોઈદરા ગામના ખેડૂત અનિલ ભટ્ટે જણાવ્યું હતું કે 70 ગામમાંથી માંડ 30 વ્યક્તિ હતા, જેને લઈ સુનાવણી રદ કરી પુનઃ સુનાવણી કરવાની માંગ કરી હતી. અમારા ગામમાં પાણીથી લઈ રસ્તાથી માંડી અનેક સમસ્યા છે. પ્રોજેક્ટનો અમે વિરોધ કરી છીએ, પણ અમારો અવાજ દબાવી દેવામાં આવે છે. વધુમાં જો અમારા ગામ વેલ આવે અને વેલમાંથી ઓઇલ સ્પેડ થશે તો ઉપજાઉ જમીન બંજર બની જશે, જમીન ફળદ્રુપતા ગુમાવશે. જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જીજ્ઞાબેન ઓઝાએ જણાવ્યું હતું કે જીએસપીસીની લોક સુનાવણી હતી, જેમાં 12 જેટલા ગેસ ઓઇલ પાઇપલાઇન માટે હતી. 70 જેટલા ગામને 1 મહિના પહેલા જ જાણ કરી હતી અને પ્રસિદ્ધ કરાઈ હતી. ગામના તમામ સૂચના આવ્યા હતા. લેખિત ફરિયાદ અને સૂચના ન્યાય આપવા માટે કંપની ખાતરી આપી હતી, તેમજ રોજગારી આપવાની પણ ખાતરી આપવામાં આવી હતી. તો સાહેબ મારી એક જાગૃત નાગરિક, એક સામાન્ય નાગરિક કે તમે જો તો એક અસરગ્રસ્ત ખેડૂત તરીકે એક ભલામણ છે કે આ લોક સુનાવણી આટલી સ્થગિત કરીને ફરી એકવાર મોકો અમને આપવામાં આવે. આજે આવેલા છે, અમને બધાને સાંભળી લઈએ. હા સાહેબ, કારણ કે એટલે 70 ગામના 70 માણસો નથી, એટલે આ યોગ્ય જ નથી. 70 માણસ તો હોય જોઈએ. આમાં આમંત્રણ આપવાનું ન હોય, સ્વયંભૂ હોય. અરે મેડમ, સ્વયં ક્યારે હોય? સ્વયં ખબર તો પડી જોઈએ ને અમને. પણ આ બધાને જાણ કરેલી જ છે. ક્યાં જાણ કરી છે? નથી જાણ થઈ મેડમ. તમે આ એવું લાગે કે તમે એમનો રજૂઆત. આજે અંકલેશ્વરમાં જીએસપીસીની લોક સુનાવણી રાખવામાં આવેલ હતી અને આ લોક સુનાવણી એમના 12 જે ગેસ અને પાઇપલાઇન અર્થેના જે કંઈ એમની રજૂઆત હતી એ અંતર્ગત રાખવામાં આવેલી હતી અને જેના જે 70 અસરગ્રસ્ત ગામો છે, 70 અસરગ્રસ્ત ગામોને એની જાણ, એના સારાંશની નકલો મોકલવામાં આવેલી હતી. સાથે સાથે 1 મહિના અગાઉ ઇન્ડિયન એક્સપ્રેસ અને સંદેશમાં પણ એની પ્રસિદ્ધિ કરવામાં આવેલી હતી. ગામજનોની જે કંઈ રજૂઆત કે જે કંઈ સૂચનો છે કે આવેલા છે એ તમામે તમામનું પ્રોજેક્ટ પ્રપોનન્ટ દ્વારા સંતોષકારક ઉકેલ મેળવવામાં આવશે. લેખિતમાં જે કંઈ અમને 5 ફરિયાદો મળી છે, એ સૂચનો મળ્યા છે, એ તમામે તમામ સૂચનોને ન્યાય આપવામાં આવશે અને પ્રજાનો જે કંઈ રજૂઆત છે કે પ્રજાનો જે કંઈ આક્રોશ છે, ખાસ કરીને સ્થાનિક રોજગારીનો પ્રશ્ન વધારે ઉપસ્થિત થયેલો, તો સ્થાનિક રોજગારીને પ્રાધાન્ય આપવામાં આવશે એવું પ્રોજેક્ટ પ્રપોનન્ટે ખાતરી આપી છે. ધન્યવાદ. મારું નામ અનિલભાઈ મહેન્દ્ર પ્રસાદ ભટ્ટ. હું બોઈદરા ગામ રહેવાસી, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. આજે ગુજરાત પેટ્રોલિયમ કંપની તરફથી સુનાવણી, ગુજરાત પોલ્યુશનની સુનાવણી, જે લોક સુનાવણી હતી, ત્યાં અમે હાજર રહ્યા હતા.
ને તેની અંદર 70 ગામ હતા, પણ 70 ગામની અંદર ખાલી 30 જ ખેડૂતો હતા ખાલી. આ સુનાવણી ઓલરેડી હોય જ ના શકે, એને એ મુલતે એ રિજેક્ટ કરવી જોઈએ, ફરજિયાત કરવી જોઈએ, અને આગળ બીજો મોકો આપવો જોઈએ. અને અમારા ગામની અંદર એક તો પેલું પાણીની સમસ્યા મોટી છે, પીવાનું પાણી નથી. બીજું કે ગેસ લાઇનની જરૂર છે. ગેસ લાઇન અમને એ લોકો તરફથી આ પ્રોજેક્ટ આવી રહ્યો છે, તો અમે એ લોકો સાથે આશા રાખીએ કે પાણી અને ગેસ આ બે વસ્તુઓને રસ્તાનું અમે મોટી આશા છે, એની જરૂરિયાત છે. ને પાણીની તો ખાસ જરૂરિયાત છે કે પીવામાં નાહવાનું પાણી મળે, અને એટલું ક્લોરાઇડ વાળું પાણી છે કે અત્યારે મેડમે એવું જાહેર કર્યું કે બોઈરા ગામનું પાણી પીવા લાયક ને એના માટે નથી, ખાલી કપડાં ધોવા માટે જ ચાલે છે, પશુને હવે નુકસાનકારક છે. તો અમારા માટે પીવાનું પાણી ખાસ જરૂર છે, ને એનું એ લોકોની જોગવાઈ કરી આપ. ને બીજું કે ગેસ લાઈન ને રસ્તાઓ અને આ છે. અને આ જે પ્રોજેક્ટ આવે છે તેનો અમે તો વિરોધ તો કરીએ જ છીએ, પણ ગવર્મેન્ટને એના ગાઈડન્સને વિકાસને લીધે અમે એની આગળ અમારું કંઈ ચાલતું નથી. આ પ્રોજેક્ટ આવવાથી અમારા ગામમાં પહેલું તો ઓઇલ પેટ્રોલિયમ નીકળે, તો એ ચોમાસામાં એના એરિયામાંથી જો પેટ્રોલ લિક્વિડ જો સ્પ્રે થાય તો આજુબાજુના ખેતરમાં ફરી વળે, તો એ ખેતરની કાયમ માટે એ અનફળદ્રુપ થઈ જાય, ઉગાવ નહીં રહે, ઉપજાવ નહીં રહે, એ જમીન મળી જતી હોય છે, અને એ કોઈ કામ નહીં લાગતી. હવે એ નુકસાન તો ખેડૂતોને વેઠવા, એના માટે આ તો અમુક ઘણું બધું નુકસાન થાય. પહેલું કે પાણીની અંદર ઓઇલ જાય તો નુકસાન, પર્યાવરણને નુકસાન, ઝાડવાઓને નુકસાન, એ જ્યાં જ્યાં જે ભૂગર્ભની અંદર ઉતરે એ પાણીનો ઘણું નુકસાન, ને જમીન અને ફળદ્રુપતા ગુમાવે. જ્યાં ડ્રીલ કરે આજુબાજુનું ઓઇલ સ્પ્રે થતું હોય, પશુ પક્ષીઓને આ જે ગરમી ઉત્પન્ન થાય એટલા ટાઈમે પક્ષીઓને નુકસાન તો હોય જ છે. આ ઓઇલ સ્પ્રે થતું હોય, આ રીતનું ભૂગર્ભ જળને તો ઘણું નુકસાન થાય, ને ખેડૂતને આજુબાજુનો એરિયા જમીન ઘણો નુકસાન થવાની સંભાવના રહે છે. અને અત્યારે અધિકારીઓ તો બધું સારું સારું તો બોલ્યા છે, પણ જ્યારે જરૂર પડે તો અમારો તો અનુભવ છે કે એમની ઓફિસ પણ અમારો હોદવી અઘરી. કદાચ ઓફિસમાં ગયા તો કે સાહેબ ના હોય, ને કદાચ સાહેબ પાસે અંદર ગયા હોય તો સાહેબ અત્યારે રજા પર છે. એટલે આવા ઘણા બધા ખેડૂતો નિશ્ચિત ખેડૂત કાં લગીને ભાગશે એની અંદર. ને જ્યારે કોઈ પ્રોજેક્ટ આવે ત્યારે તો પેલું પ્રોટેક્શન એ લોકોને મળી જાય. ખેડૂતને તો શું કોઈ કશું પ્રોટેક્શન નહીં, એની અંદર પોલીસ પ્રોટેક્શન માંગે એટલે ખેડૂતને લાચાર. એને પોલીસના જે કર્મચારીઓ હોય તે ખેડૂતના છોકરા જ હોય, એટલે ખેડૂતના છોકરા હામી લડાતા અંગ્રેજ નીતિ થઈ ગઈ. પછી અંગ્રેજ લોકો પણ આ રીતના શાસન કરી ગયું કે આપણા લોકોને લડાવ્યા ને એ લોકો રાજ કર્યું. એ રીતનું આ અંદર ચાલી રહેલું છે કે હવે ખેડૂતો લડે ને ઉપરના અધિકારીઓ રાજ કરતા છે. ગુજરાતીમાં આપ્યું છે. આ ગામડાઓનો પ્રોજેક્ટ છે. અંગ્રેજી પેપર કદાચ ન વાંચતા હોય, એક સંદેશમાં આપ્યું છે. બીજા અનેક ગુજરાતી પેપરોમાં આપી આની પ્રસિદ્ધિ થવી જોઈતી હતી, જેના પરિણામે આજે આ પાકી હાજરી છે. અને આ હાજરીમાં આવી સુનાવણી ચલાવી કે ન ચલાવી એ નિર્ણય આપ ઉપર બેઠેલા મહાનુભાવો લઈ શકો છો. પરંતુ અમે આ એક લાગણી દુઃખની છે કે આ જાગૃતિનો અભાવ છે, અથવા તો માહિતી યોગ્ય પ્રસિદ્ધિ થઈ નથી. તે છતાં આ પ્રોજેક્ટ બાબતે કંઈક સૂચનો વાંધા છે અમારા, તે અમે જણાવીએ છીએ.